મારી ભાભી ભાઈના રૂમમાં સૂતી ન હતી. જો એક રાત્રે તે ભાઈના રૂમમાં સૂઈ જતી તો બીજે દિવસે સવારે ભાભી રડતી બહાર આવતી. એક દિવસ મેં મારી ભાભીને ઊંઘની દવા આપી કારણ કે હું મારા ભાઈનું સત્ય જાણવા માંગતી હતી. ભાભી સૂઈ ગયા ત્યારે હું ભાભીનો દુપટ્ટો લઈને ભાઈના રૂમમાં ગઈ. પછી ભાઈએ મારી સાથે ભાભી સમજી જે હરકત કરી તે સાંભળી તમારા હોશ ઉડી જશે. કારણ કે ભાઈએ મારા બાળપણમાં મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. ત્યારે મારા ભાઈએ જ બધું કર્યું હતું. એક દિવસ સવારે જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં મારી ભાભીને રડતી જોઈ. તે મારા પલંગ પાસે ખરાબ રીતે બેઠી રડતી હતી. મેં મારા માતા પિતાને ક્યારેય જોયા ન હતા કારણ કે મારા જન્મના 5 વર્ષ પછી તેઓ બંને કાર અકસ્માતમાં મૃત પામ્યા હતા. તેથી જ જ્યારે હું મારી ભાભીને રડતી જોતી ત્યારે મારું હૃદય હંમેશા દુઃખી થતું. પણ હું ઈચ્છવા છતાં પણ તેને ક્યારેય કશું પૂછી શકતી ન હતી. ભાભીને સવારમાં ઘણીવાર મેં રડતા જોયા હતા. થોડા સમય પહેલા મેં એકવાર મારી ભાભીને પૂછ્યું કે તે વહેલી સવારે ભાઈના રૂમમાંથી બહાર આવીને આટલું બધું કેમ રડે છે. પણ તેને કોઈ જવાબ ન આપ્યો અને મને ઠપકો આપ્યો. જ્યારે પણ ભાભી તેના રૂમમાંથી બહાર આવતી ત્યારે તેનો દેખાવ ખૂબ જ વિચિત્ર હતો. તેમના વિખરાયેલા વાળ અને જૂના કપડાં એક વિચિત્ર મજબૂરીની વાત કરતા હતા. થોડા વર્ષોથી આ સિલસિલો શરૂ હતો અને જેમ જેમ હું હોશમાં આવી રહી હતી મારા માટે વધુ વિચિત્ર બની રહ્યો હતો. મારો ભાઈ આખી રાત મારી ભાભી સાથે શું કરે છે આ પ્રશ્ન મને બેચેન કરતો હતો. હું યુવાન થઈ રહ્યો હતો અને હવે મને ઘણી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાવવા લાગી હતી. ભાભીનો રોતેલો ચહેરો જોઈને મને કોઈ મજબૂરીની ચેતવણી લાગતી હતી. નવાઈની વાત એ હતી કે ભાભી જ્યારે પણ રૂમમાંથી બહાર નીકળતી ત્યારે તે રડતી અને જ્યારે ભાઈ રૂમમાંથી બહાર નીકળતો ત્યારે તેના ચહેરા પર સ્મિત રહેતું અને તે કંઈક ન કંઈક ગીત ગાતા રહેતા જેમ કે તે ખૂબ જ ખુશ છે. અને ભાભીની હાલત એવી હતી કે ભાઈના રૂમમાંથી બહાર નીકળી તે ફરીથી ભાઈની સામે આવવાથી પણ ડરતી હતી. તે ભાઈનો નાસ્તો પણ મારા હાથે તેના રૂમમાં મોકલી દેતી. ભાભી પોતાનો સમય રસોડામાં ઊભી રહીને વિતાવતા અથવા તો તે પોતાના બાથરૂમમાં બંધ કરી દેતી. તેની હાલત જોઈને મને ખૂબ જ અફસોસ થતો. હું 12મા ધોરણમાં ભણતી હતી અને ભાઈને નાસ્તો આપ્યા પછી હું મારી શાળા માટે ઘરેથી નીકળી જતી હતી. પણ આખો સમય ભાભીનો વિચાર મારા મનમાં ઘૂમતો રહેતો. મેં મારા ભાઈને ક્યારેક સવારમાં પરેશાન કે બેચેન જોયો ન હતો. તે હંમેશા ખૂબ જ ખુશીથી નાસ્તો કરવા બેસતો હતો અને તેનો ચહેરો ખૂબ જ ખુશ દેખાતો હતો. જ્યારે ભાભીને જોઈને લાગતું હતું કે તેમને ગમે ત્યારે કોઈને કોઈ પણ થઈ જશે. હું મારી ભાભીને પૂછવા માંગતી હતી કે ભાઈ રાત્રે તેની સાથે શું કરે છે જેના કારણે તેની આવી ખરાબ હાલત થાય છે. પણ ભાઈનો ઉલ્લેખ થતાં જ ભાભીના ચહેરા પર એક વિશેષ દેખાવ દેખાતો હતો. ભાભી રોજ રાત્રે સૂવા માટે ભાઈના રૂમમાં જતી ન હતી બલકે મારી સાથે સૂતી હતી. ક્યારે ભાઈ તેને બળજબરીથી પોતાની સાથે રૂમમાં લઈ જતા અને ભાભી ના પાડવાનો પ્રયત્ન કરતાં પણ ભાઈ ના માનતા. ભાઈના શબ્દોમાં પ્રેમની એવી ચાસણી હતી કે સાંભળનાર આશ્ચર્યચકિત થઈ જશે. પણ હું સારી રીતે જાણતી હતી કે ભાભીને રૂમમાં લઈ જઈને ભાઈ ચોક્કસપણે તેની સાથે કંઈક ખોટું કરી રહ્યા છે. કોઈ પણ છોકરી માટે બીજી છોકરીને રોડતી અને પીડામાં જોવી ખૂબ જ મુશ્કેલ છે અને હું પણ આવી જ પરિસ્થિતિમાં હતી. ન તો હું મારા અભ્યાસમાં ધ્યાન આપી શકતી હતી કે ન તો મને ઘરકામ કરવામાં રસ હતું. મારું દિલ ઈચ્છતું કે હું કોઈક રીતે મારી ભાભીને મારા ભાઈના રૂમમાં જવા ન દઉં. પણ હું મારા ભાઈને કોઈ પણ રીતે ના પાડી શકતી નથી. મારી સામે ભાઈ ભાભી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરતો હતો. ઘરનું વાતાવરણ એટલું પરેશાન કરતું હતું કે હું પરીક્ષાના પરિણામ ભાઈ અને ભાભીને દેખાડ્યું ન હતું. પરંતુ મારા મિત્રોને આશ્ચર્ય થયું કારણ કે હું અભ્યાસમાં ખૂબ જ સારી હતી. તે મને વારંવાર પૂછવા લાગી કે મારું ધ્યાન ક્યાં છે. મેં તેને ભાભી અને ભાઈ વિશે જણાવ્યું. તે કહેવા લાગી તારો ભાઈ તે ફિલ્મ જોતો તો નથી ને. જ્યોતિએ અચાનક આ પ્રશ્ન પૂછ્યો તો હું આશ્ચર્યમાં તેની સામે જોવા લાગી. આ વાતમાં ફિલ્મોનો હેતુ શું હતો તે મારી સામે જુદી જ નજરે જોઈ રહી હતી અને હું સમજી શકતી ન હતી કે તે શું બોલી રહી છે.
તેને વિષય બદલવાનો પ્રયત્ન કર્યો પણ મારી સોય તેના કહેવા પર અટકી ગઈ. છેવટે જ્યોતિએ આવું શા માટે પૂછ્યું. જ્યારે હું ઘરે પાછી આવી ત્યારે મારા ભાઈ અને રમેશ મામા ભાભી સાથે બાજુમાં બેઠા હતા. તે બપોરે અમારા ઘરે આવતા હતા. નાનપણથી જ ભાભી અને રમેશ મામા મિત્ર હતા. ભાભીએ જણાવ્યું હતું કે બંને બાળપણમાં સાથે રહેતા હતા. પછી રમેશ મામા વિદેશ ગયા અને ભાભીના લગ્ન ભાઈ સાથે થયા. ભાભીના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા. પહેલા વધુ ઠીક હતું કે કદાચ હું નાની અને મૂર્ખ હતી, પણ થોડા સમય પછી હું ભાભીની હાલત સારી રીતે સમજવા લાગી. હું જાણતી હતી કે મારો ભાઈ સારો માણસ નથી, તે મારી ભાભીની પરેશાનીઓનું કારણ છે અને આના કારણે મારા દિલમાં મારા ભાઈ પ્રત્યે દુશ્મની ઊભી થઈ રહી હતી. મારી ભાભી અને રમેશ મામા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. તે 2 વર્ષ પહેલાં જ ઇન્ડિયા પરત ફર્યા હતા અને તે ભાભીને મળવા અવારનવાર આવતા હતા, પણ ભાભીને એમનું આવું ગમતું ન હતું. રમેશ મામા ના ગયા પછી ભાભી મને વારંવાર કહેતા કે તારા ભાઈને ખબર પડશે કે રમેશ અહીં મળવા આવે છે તો બહુ ખરાબ થશે. હું મારી ભાભીને આશ્વાસન આપી કે મારા ભાઈને કેવી રીતે ખબર પડશે, ભાઈ સવારે કામ પર જાય છે અને રાત્રે જ ઘરે આવે છે. અને મને પણ રમેશ મામા બહુ પસંદ હતા. તે હંમેશા આવીને ભાભીનો મૂડ સારો બનાવી દેતા હતા. તેઓ મારા માટે ખૂબ જ સારી સામગ્રી પણ લાવતા હતા. ભાભીની અને મારે ભાઈની આવક એટલી ઓછી હતી કે જીવવું મુશ્કેલ હતું. રાતે મેં મારી અને ભાભી માટે સૂવાની વ્યવસ્થા કરી અને અમે સૂતા. થોડીવાર પછી ભાઈ મારા રૂમમાં આવ્યો અને ભાભીને તેની સાથે આવવા કહ્યું. ત્યારે ભાભીએ દબી આવાજમાં ના પાડી. મેં મારી આંખો ખોલી નહીં, કારણ કે મારે સાંભળવું હતું કે ભાઈ ભાભીને શું કહેશે. ચાલને ગીતો, હું તને જરાય પરેશાન નહીં કરું. ભાઈનો અવાજ મારા કાને પહોંચ્યો, જે પ્રેમની મીઠાશથી ભરેલો હતો. મારે નથી જવું તમારી સાથે, તમે દર વખતે આવું જ કહો છો. ભાભીએ ફરી એકવાર ના પાડી. તમારે વિચારવું જોઈએ. હવે તમારી બહેન યુવાન છે, તેને પણ પ્રશ્નો પૂછવાનું શરૂ કરી દીધું છે, પરંતુ તમે આની તો કાળજી જ નથી લેતા. ભાભીએ ભાઈને ધીમેથી જવાબ આપ્યો, પણ આ ભાઈએ જબરદસ્તીથી ભાભીનો હાથ પકડીને પોતાની સાથે લઈ ગયો. હું વિચિત્ર રીતે નર્વસ અનુભવવા લાગી. ખબર નહીં ભાઈ ભાભી સાથે શું કરતા હતા. થોડાક કલાકો વીતી ગયા પણ ભાભી પાછા ન હતા આવ્યા. હું પાણી પીવા માટે રૂમમાંથી નીકળી અને રસોડામાં ગઈ. થોડીવાર પછી ભાભી મારી પાછળ આવ્યા. મેં મારી ભાભી પર ઊંડી નજર નાખી, જેના વાળ વિખરાયેલા હતા. ભાભીના કપડાં પણ ફાટેલા હતા. આ જોઈ મને આઘાત લાગ્યો. ભાભીને મારી નજર સમજાઈ ગઈ હતી. તેણે ઝડપથી દુપટ્ટો વીંટવાનું શરૂ કર્યું. ભાભીએ સવારે મારી સામે સાચો સૂટ પહેર્યો હતો, પણ પછી અચાનક ભાભીનો સૂટ કેવી રીતે ફાટી ગયો. ભાભી મને પૂછી રહી હતી કે તું આટલી મોડી રાત્રે કેમ જાગી રહી છે. મેં ખોટું બહાનું કાઢ્યું કે હું પણ ઉઠીને પાણી પીવા આવ્યો છું. ભાભી મારી સામે મારા રૂમમાં પાછા આવ્યા સૂવા માટે. મેં આંખો બંધ કરી, પણ ભાભીના રડવાનો અવાજ મને સંભળાતો હતો. મારું હૃદય ઈચ્છતું હતું કે હું ઉઠીને મારી ભાભીને સાંત્વના આપું અને મારા મનમાં આવતા તમામ પ્રશ્નો વ્યક્ત કરું, પણ હું મારી જગ્યાએ પડી રહી. ભાઈ સવારે તૈયાર થઈને રૂમની બહાર આવ્યા, જાણે કોઈ હીરો હોય. ભાઈ હંમેશા ખુશ રહેતા, હંમેશા હસતો, હંમેશા સારા માણસની જેમ પોશાક પહેરીને કામ પર જતો. મેં નાસ્તો મારા ભાઈ સામે રાખ્યો અને શાળાએ ગઈ. આખો દિવસ શાળામાં પણ મારું મન મારા ભાભીના ફાટેલા સૂટ પર કેન્દ્રિત હતું. શાળાએથી પરત ફરતા મને રમેશ મામા મળ્યા. મને જોતાની સાથે જ તેને મને તેની કારમાં બેસાડી અને હું પણ વિચાર્યા વગર તેમની કારમાં બેસી ગઈ. તેણે મારી સામે ધ્યાનથી જોયું અને કહ્યું, મને કહો નીલુ, શું વાત છે? તું આટલી પરેશાન કેમ છે? હું એટલી ભાવુક થઈ ગઈ હતી કે મેં રમેશ મામાને બધી વાત કહી. મારી વાત સાંભળીને રમેશ મામા કહેવા લાગ્યા કે તને ખ્યાલ છે કે તારો ભાઈ સારો માણસ નથી, તો તું તારી ભાભીને તારા ભાઈ પાસેથી કેમ મુક્ત નથી કરાવતી? ક્યાંક સુધી તમે બંને તેની જુલુમની ચક્કીમાં પીસતા જ રહેશો. રમેશ મામાએ જે સલાહ આપી તે સાંભળીને હું ચોંકી ગઈ. મારા ભાઈને છોડવાનું વિચારી પણ શકતી ન હતી. ભાઈએ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે બોલ્યા પણ ન હતા, તો પછી હું મારા ભાઈને જાલિમ કેવી રીતે કહી શકું? ભાઈ અને ભાભી વચ્ચે બંધ દરવાજા પાછળ શું થાય છે?
તેની મને ખબર પણ ન હતી. રમેશની વાત સાંભળીને હું વિચારોના દરિયામાં ડૂબી ગઈ. ઘણું વિચાર્યા પછી પણ મને કંઈક એવું યાદ ન આવ્યું કે હું મારા ભાઈને જાલિમ વ્યક્તિ કહું, પણ મારી ભાભીની તડપ અને આંસુ મારા ભાઈની જાલિમ વ્યક્તિ સાબિત કરતા હતા. રમેશ મામા મને શાળીએથી ઘરે લઈ આવ્યા અને પોતે પણ અંદર આવ્યા. ભાભી અમને બંનેને જોઈને ખુશ થઈ ગયા. અમારા માટે તરત જ જમવાનું પાડ્યું. પણ હું ખૂબ થાકેલી હતી, આથી હું સૂવા માટે મારા રૂમમાં આવી અને રમેશ મામા ભાભી બેસીને વાતો કરતા રહ્યા. મને ઊંઘ ના આવી, તેથી હું ઘણા સમય સુધી રમેશ મામાના શબ્દો વિશે વિચારતી રહી. ભાભીને ભાઈના રૂમમાં ગયા અને ઘણા દિવસો થઈ ગયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી ભાભી મારી સાથે મારા રૂમમાં સૂતી હતી. જ્યારે ભાભી મારી સાથે રહેતી ત્યારે તે એકદમ સારી અને બેફિકર હોતી. ઘણા દિવસો પછી ભાઈ ભાભીને રૂમમાં લઈ ગયા અને હું આખી રાત બેચેનીમાં તળવળતી રહી. ભાભી જ્યારે સવારે ભાઈના રૂમમાંથી બહાર આવી ત્યારે તે બરાબર ચાલી પણ શકતી ન હતી. મેં ભાભીને પૂછ્યું કે તમને શું થયું છે, તો તે કહેવા લાગી નાની નાની વાતો પર ધ્યાન ના આપો અને પૂરા દિલથી અભ્યાસ કરો. જો રિઝલ્ટ સારું ન આવ્યું તો તમારો ભાઈ તેની પણ મને જવાબદાર ગણશે. અને ભાભીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને ભાઈ માટે નાસ્તો બનાવવા રસોડામાં ગઈ અને ફરીથી રસોડામાંથી બહાર ન આવી. ભાભીને નાસ્તો આપીને હું ભાઈ પાસે ગઈ. મેં તેને નાસ્તો આપ્યો ત્યારે ભાઈએ મને મારા અભ્યાસ વિશે પૂછવાનું શરૂ કર્યું. ભાઈના શબ્દોમાં એટલી મીઠાશ હતી કે હું તેના સાચા રૂપ વિશે કંઈક સમજી શકતી ન હતી. મેં મારા ભાઈને કહ્યું કે હું મારી ભાભી વિના સૂઈ શકતી નથી, તો તમે તેને ન બોલાવો. મારી વાત સાંભળીને ભાઈ હસવા લાગ્યા અને બોલ્યા, હું તો ક્યારેક તારી ભાભીને રૂમમાં બોલાવું છું. મારી ભાભી પર મારો પણ અધિકાર છે અને હું તેને પ્રેમ કરું છું. મારી ભાઈની વાત સાંભળીને મારો લોહી ઉકળી ઉઠ્યો, કારણ કે હું દરરોજ તેનો પ્રેમ જોતી હતી, પરંતુ હું મારા ભાઈને કંઈ કહેવાનું વિચારી પણ ન શકતી. તેથી હું ચૂપચાપ શાળાએ ગઈ. આજે ભણાવતી વખતે મેડમ અમને સમજાવ્યું હતું કે આપણે ક્યારેય કોઈ નિર્ણય સંપૂર્ણ સમજ્યા વિના ન લેવો જોઈએ. અડધા સત્ય હંમેશા ખૂબ જ ખતરનાક હોય છે, જે વ્યક્તિને બરબાદ કરે છે. હવે શિક્ષકના શબ્દોએ મારા મનમાં બીજો વિચાર આપ્યો. મેં વિચાર્યું કે હું મારા ભાઈ વિશે સંપૂર્ણ સત્ય જાણી લઈશ અને પછી જ હું મારી ભાભીને મારા ભાઈ પાસે તે મુક્ત કરાવીશ. મારી ભાભી બિલકુલ મારા જેવી જ હતી. મારી ઊંચાઈ મારી ભાભી જેવી જ હતી. અગલી રાત્રે મેં મારી ભાભીને ઊંઘની ગોળીઓ આપીને સુડાવી દીધી અને મારી ભાભીનો દુપટ્ટો ઓઢી અને મારા ભાઈના રૂમમાં ગઈ. ભાઈના રૂમમાં એક નાનો બલ્બ સળગી રહ્યો હતો. અંધારાના કારણે મારા ભાઈએ મને મારી ભાભી સમજી લીધી અને એવા લાગ્યો કે હું નસીબદાર છું કે ગીતો તમારા રૂમમાં આવે. આટલું કહીને ભાઈ મારી નજીક આવીને બેઠો. ભાઈની બાજુમાં બેઠતા મારું શરીર ધ્રુજી ઉઠ્યો. મને ખબર ન હતી કે તેનાથી આગળ મારી સાથે શું થવાનું છે, પણ આજે હું આખું સત્ય જાણવા માંગતી હતી. ભાઈ બહુ પ્રેમથી કહેવા લાગ્યા, ગીતો નીલું યુવાન થઈ રહી છે. આટલું કહીને તું મારાથી એટલી દૂર થઈ ગઈ છે કે મારે તને જબરદસ્તી મારા રૂમમાં બોલાવવા પડે છે. મારા પણ તારા પર કેટલો અધિકાર છે. હું સંમત છું કે આ મારી બહેન યુવાન થઈ રહી છે, પણ એ એટલી નાની નથી કે તેને ખરાબ લાગે કે ભાઈ ભાભી એક રૂમમાં સાથે રહે છે. આખો દિવસ કામ કરીને તું થાકી જાય છે. ચાલ હવે શાંતિથી સૂઈ જા. તને મારી નજીક જોઈને મને આનંદ થાય છે. અંધારાના કારણે મારા ભાઈ મારો ચહેરો જોઈ શક્યા નહીં અને ભાઈએ જ મને તેના ઓશિકા પર સુડાવી દીધી અને હળવાશથી વાત કરવા લાગ્યો. તે કહેતો હતો કે તેણે તેની કમાણીમાંથી થોડી બચત કરી છે, જેનાથી તે મારા લગ્ન કરશે. અને પછી મારા ભાઈએ જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. તે કહેતા હતા કે હું જાણું છું ગીતુ કે રમેશે ફરી એકવાર અમારા ઘરનો રસ્તો જોઈ લીધો છે. પણ ગીતુ, હું તને કહી દઉં છું કે તે વ્યક્તિ સારો નથી, કે તેનો ઈરાદો પણ સારો નથી. તેણે એકવાર તને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે અમારા ઘરમાં એક યુવાન બહેન પણ છે. તેથી ધ્યાન રાખજે. હજુ ભાઈને ખબર ન હતી કે હું ભાભી નહીં પણ તેની બહેન છું. અને થોડીવાર પછી ભાઈ સૂઈ ગયો. હું લાંબો સમય ભાઈ પાસે બેઠી હતી, પણ ભાઈ બહુ ગાઢ નિદ્રામાં હતા.
પછી હું ચૂપચાપ ઊભી થઈ અને રૂમની બહાર નીકળી ગઈ. ભાઈએ એવું કંઈ કર્યું જ ન હતું જેનાથી હું કંઈક સમજી શકું. ભાઈ બહુ આરામથી બોલ્યા. તો પછી ભાભી આવું કેમ કરે છે? હવે હું મારા હૃદયમાં રમેશ અને ભાભી વિશે વિચારવા લાગી. આગળ સવાર ભાઈ હંમેશાની જેમ હતો. તેનો ચહેરો ભાભી સાથે રાત વિતાવ્યા પછી જેવો હતો તેવો જ હતો. હું શાંતિથી ભાઈનો ચહેરો જોતો હતી, પણ મને મારા ભાઈના રવૈયામાં કોઈ ફેરફાર દેખાયો નહીં. હું શાળા પરથી પાછી આવી ત્યારે રમેશની કાર ઘરની બહાર પાર્ક કરેલી હતી. હું હંમેશા નમસ્તે કરીને ઘરે આવતી હતી, પરંતુ આજે હું ચોરની જેમ ચૂપચાપ ઘરમાં પ્રવેશી. ભાભી અને રમેશમાં મારા રૂમમાં બેસેલા હતા. વાતો કરતા હતા. મેં મારા કાનથી જે પણ સાંભળ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. હું કલ્પના પણ કરી શકતી ન હતી કે જે સત્ય હું જાણવા માટે આટલીને ઉત્સુક હતી તે પણ આટલું ભયાનક હોઈ શકે. ભાભીએ હસીને રમેશને કહ્યું કે મારી નંદના હૃદયમાં મેં તેના ભાઈ પ્રત્યે સંપૂર્ણ નફરતનું બીજ વાવી દીધું છે, અને હવે તે દિવસ દૂર નથી જ્યારે મારી નણંદ તેના ભાઈ સામે ઊભી રહેશે. તેને મને જબરદસ્તી તેની સાથે આ સંબંધમાં બાંધી રાખ્યો છે, પણ હવે મને આઝાદી જોઈએ છે. તે મને રૂમમાં લઈ જાય છે અને મારી સાથે વાત કરતાં સૂઈ જાય છે, પણ બહાર જતાં જ હું મારો દેખાવ બગાડી દઉં છું. મેં લીનુના હૃદયમાં ઊંડી છાપ પાડી છે કે તેનો ભાઈ મારા પર અત્યાચાર કરે છે. એક દિવસ મેં જાતે જ મારો સૂટ પાડી નાખ્યો હતો. હું ઈચ્છું છું કે જો હું તેની સાથે આઝાદીની વાત કરું તો મારી નણંદ મારી ઢાલ બની જાય છે, અને મારે મારી નણંદને છોડી આ ઘરમાંથી ન નીકળવું પડે. નીલુ દુનિયાને મારી નિર્દોષતા અને તેના ભાઈના અત્યાચારની વાતો કહેશે, અને હું નીલુ સાથે તમારા જીવનમાં આવી જઈશ. રમેશ હસવા લાગ્યા અને બોલ્યો, હા. મેં લીનુને કહ્યું હતું કે જ્યારે પણ તેને મારી મદદની જરૂર પડશે ત્યારે હું તેની મદદ કરીશ. ભાભીએ રમેશને કહેવાનું શરૂ કર્યું કે તમે પહેલાની જેમ મારી સાથે બેફાઈ ન કરતા. અગાઉ પણ એકવાર તમે મને રસ્તા વચ્ચે છોડી ગયા હતા. તે સમયે મારા પતિએ મને માફ કરી દીધી અને મને સ્વીકારી દીધી. ત્યારે નવેશ મામાએ મારી ભાભીનો હાથ પકડીને કહ્યું કે હું ખૂબ જ લાચાર હતો, કારણ કે મારા પરિવારના સભ્યોએ વાતની વિરુદ્ધ હતા કે મારે પરની સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ, પણ હવે મને રોકવા વાળું કોઈ નથી. હું તને દિલથી સ્વીકારી લઈશ અને અમે તારી નણંદને સારી કિંમતે વિદેશમાં વહેંચી દેશું. બસ નીલુને એ ખબર ન પડે કે તેનો ભાઈ ખરાબ માણસ નથી, પણ તેના બદલે અમે તેને ખરાબ માણસ સાબિત કરવા માંગીએ છીએ. નીલુ જ છે જે અમને એક કરી શકે છે. ભાભીએ રમેશ મામાને આશ્વાસન આપ્યું કે બંનેના પ્લાન પ્રમાણે જ બધું થશે. તે બંને હસતાં હસતાં થાકી ગયા હતા અને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારી ભાભી માત્ર મારી સાથે જ નહીં પણ મારા ભાઈ સાથે પણ છેતરપિંડી કરતી હતી, અને તે મારા ભાઈના ઘરે બેસીને બીજા પુરુષ સાથે મુલાકાત કરતી હતી અને સંબંધ વિશે વાત કરતી હતી. મને મારા ભાઈની વાત યાદ આવી કે રમેશે અગાઉ પણ અમારું ઘર તોડવાનો પ્રયાસ કર્યો હતો. હું ઘણું જાણતી હતી, તેથી હું રૂમમાં પ્રવેશી. મને જોઈને ભાભી અને રમેશ ચોંકી ગયા, પણ થોડી વાર પછી તેઓએ પોતાના પર કાબૂ રાખ્યો. રમેશ મામાએ મને એક ગિફ્ટ મારી તરફ લંબાવી. હું ગિફ્ટ લેવાને બદલે મારી ભાભી તરફ જોયું અને તેમને કડક સ્વરમાં પૂછ્યું કે તમારે મને જણાવવું પડશે કે મારા ભાઈ સાથે તમને શું વાંધો છે. ભાભી જાણતી હતી કે તેનું જૂઠ ખુલ્લું પડી ગયું છે, તો ભાભીએ મને આખી હકીકત કહી. ભાભી લગ્ન પહેલા રમેશના પ્રેમમાં હતી, પરંતુ તેની સાથે લગ્ન કરવાને બદલે રમેશે વિદેશ જવાનું નક્કી કર્યું અને પોતાનું કેરિયર પસંદ કર્યું. પણ ભાભીએ પોતાના બાળપણના પ્રેમને કાચો પડવા ન દીધો, અને રમેશ મામાના પ્રેમનો રંગ ભાભીમાં હજુ દેખાઈ રહ્યો હતો. ભાભીના પરિવારના સભ્યોએ ભાઈને પસંદ કર્યો જ્યારે ભાભી યુવાન અને સુંદર હતી. જ્યારે ભાઈ ઉંમરમાં મોટો હતો અને દેખાવે સામાન્ય હતો, ભાભી સાથે ભાઈનો સંબંધ તેના પરિવારની મરજીથી હતો, અને ભાભીએ તેના પરિવારની જીદથી ભાઈ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેને ક્યારેય ભાઈને સ્વીકાર્ય ન હતો. આ જબરદસ્તીનો સંબંધ ભાભી માટે બોજ જેવો હતો, પરંતુ ભાભી કોઈ રીતે આ સંબંધને સંભાળી રહી હતી. જ્યારે ભાભીના લગ્નના થોડા વર્ષો પછી રમેશ વિદેશથી પાછા આવ્યા
ત્યારે ભાભીને જોઈને તેની લાગણી ફરી એકવાર જાગી. નાનપણના પ્રેમ અને લાગણીઓથી મજબૂર બનેલી ભાભીએ રમેશને ગુપ્ત રીતે મળવાનું શરૂ કર્યું. પરંતુ થોડા જ દિવસોમાં ભાભીની કાકીને આ વાતની જાણ થઈ અને તેણે આખા પરિવારમાં ભાભીને હેરાન કરવાનું શરૂ કરી દીધો. ભાઈ ભાભીને સાચો પ્રેમ કરતો હતો, તેથી તેણે ભાભીને બદનામ થતી બચાવી અને આ અફવાઓને ખોટી સાબિત કરી. જ્યારે ભાઈએ ભાભીને સાથ આપ્યો ત્યારે આખો પરિવાર આપોઆપ શાંત થઈ ગયા. ભાભીની કાકી ભાભી પર કંઈ ન કરી શકી, તેથી તેને શક્તિપૂર્વક રમેશને વિદેશ પાછા મોકલી દીધા. પણ 2 વર્ષ પછી રમેશ કાયમ માટે ઇન્ડિયા આવી ગયા હતા. ફરી એકવાર તે ભાભી માટે પાગલ બની ગયા હતા. ભાભીને પહેલા દિવસથી જ ભાઈ ગમતો ન હતો. અમારા સંજોગો પણ ખાસ ન હતા. જ્યારે રમેશ પાસે વિદેશથી પૈસા હતા અને ભાભી માટે ભાઈને છોડવો મુશ્કેલ તો ન હતો, પણ સમસ્યા એ હતી કે ભાઈ મને પણ પ્રેમ કરતા હતા અને ભાભી મને બીજા દેશમાં લઈ જવા માંગતી હતી. એટલે જ ભાભીએ આ આખો ખેલ રચ્યો અને મારા ભાઈને મારી નજરમાં ખોટો સાબિત કર્યો. ભાભી સહાનુભૂતિ ભેગી કરીને મને પોતાની સાથે લઈ જવા માંગતી હતી. તેથી જ તેણે મારી સામે મારા ભાઈને ખોટો સાબિત કર્યો અને પોતે એક બિચારી છોકરીની જેમ જીવવા લાગી. આટલા વર્ષોથી હું વિચારતી હતી કે ભાઈએ ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી, તો બંધ રૂમમાં મારી ભાભી પર જુલુમ કેવી રીતે કરી શકે. મેં મારી ભાભીને સ્પષ્ટ કહ્યું કે જો તમારે તેના ઘરે જવું હોય તો તમે જઈ શકો છો, પણ હું મારા નિર્દોષ અને વફાદાર ભાઈને છોડી શકતી નથી. રમેશ કે જેઓ ભાભીને 2 વાર છોડી ચૂક્યા હતા, ભાભીને ત્રીજી વખત તેની પાસેથી ફરી અપેક્ષા હતી. આજે પહેલી વાર રમેશની નજરમાં મને માત્ર એક ખરાબ હરકત દેખાતી હતી અને હું જાણતી હતી કે એ ઈચ્છા પૂરી કર્યા પછી ભાભી તેના કોઈ કામની નહીં રહે. ભાભીએ મને ભવિષ્યમાં સુખદ સપના બતાવીને ભાઈને છોડી દેવાની દબાણ કર્યું, પણ મારા ભાઈને છોડવાનો મારા માટે એટલું સહેલું નથી હતો અને મારા માટે મારો ભાઈ જ સર્વસ્વ હતો. જો આ કુરસ્તે બહાર ન આવ્યું હોત તો કદાચ મેં ખોટો નિર્ણય લીધો હોત, પણ ભગવાનનો આભાર માનું છું કે મેં બધું આંખે જોયું અને આથી સાંભળ્યું. પણ ભાભી રમેશ સાથે જવા તૈયાર થઈ, પણ જ્યારે રમેશે જોયું કે હું કોઈક રીતે કાબૂમાં નહીં આવું અને હું મારી ભાભી સાથે નહીં આવીશ, એટલે ફરી એકવાર તેને ભાભીને છોડી દીધી હતી. ભાભીને ખબર પડી ગઈ હતી કે રમેશ ભાભીને પણ વિદેશ લઈ જઈને વેચવાના હતા, પરંતુ જ્યારે ખરીદનારને ખબર પડી કે હું તેના નિયંત્રણની બહાર છું, ત્યારે તેણે ભાભીને ખરીદવાની ના પાડી દીધી. તે ખૂબ જ ચાલાક અને કપટી વ્યક્તિ હતો. જ્યારે ભાભીને ખબર પડી ગઈ કે તે કેટલું નુકસાન કરવા જઈ રહી હતી, જો હું અને ભાભી તેની સાથે ગયા હોત તો તેને ફરી એકવાર અમારી ઇજ્જત બદનામ કરી હોત. જે રીતે કાકીએ ભાભીની ઇજ્જતને કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો, ખબર નહીં અમે બંને ભાભી અને નણંદે શું સારું કર્યું કે અમે રમેશના ચુંબુલમાંથી બચી ગયા. ભાભીએ મારી પાસે માફી માંગી અને મેં મારી ભાભી પાસેથી પણ વચન લીધું કે તે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે. રાત્રે ભાઈ ઘરે પાછો આવ્યો ત્યારે ભાભીએ પોતે ભાઈ માટે ખાવાનું મંગાવ્યું અને ભાઈના રૂમમાં પલંગ પર મૂક્યો. ભાઈની ખુશી જોવા જેવી હતી. ભાઈ ખરેખર ભાભીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેના પ્રેમને કારણે જ તે આજ સુધી તેની ભૂલને અવગણી રહ્યો હતો. આટલા વર્ષોમાં પહેલીવાર ભાભીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને ભાઈને અપનાવ્યો. બીજા દિવસે સવારે ભાઈ અને ભાભી હસતાં હસતાં રૂમમાંથી બહાર આવ્યા અને મારા હૃદયમાં ઠંડકનો અનુભવ થયો. ક્યારેક પ્રેમના નામે આપણે એટલા છેતરાઈ જઈએ છીએ કે આપણે કોઈને આપણું મોઢું બતાવી શકતા નથી. સાચો પ્રેમ લગ્ન પછી જ થાય છે, જેમાં લોકો એકબીજાની ઢાલ બનીને એકબીજાની ભૂલ ઢાંકીને એકબીજાની સંભાળ રાખે છે.